સૂજીની પૂરી બનાવે છે, ખબર છે, મોટી મોટી હોય. તો એ બધી વસ્તુઓથી તકલીફ આવી બધી થાય છે. તો પીસીઓડી પીસીઓએસ, કારણ કે 14 વર્ષની બાળકીથી લગાવી અને 30-35 વર્ષ સુધી આ સમસ્યા હોઈ શકે છે. ક્લિયર છે? તો આમાં સિમ્ટમ શું આવે છે? કારણો, લક્ષણો અને સર્વગ્રાહી સારવારનું સંતુલન, સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે એક વૈજ્ઞાનિક અને આયુર્વેદિક રૂપરેખા આજે આપણે બતાવશું. બરાબર? તો સમજાય છે આ તકલીફો શેના લીધે થાય છે? ઓવરવ્યૂ આપ્યો મેં, જેથી કરીને તમારા ઘરે દરેકના ઘરે એક બાળકી હશે, દરેકના ઘરે એક દીકરી હશે, અથવા તો આપણે પણ પોતે પણ એક સ્ત્રી છીએ. તો સ્ત્રી તરીકે આપણને આ તકલીફો ન થાય, આપણા વિચારો સારા રહે, આપણા બાળકો ઉપર અથવા તો કોઈ પણ વ્યક્તિ ઉપર જેને આ બધી સમસ્યાઓ ન થાય એના માટે ખાસ સમજવાનું છે. તો આ બધી વસ્તુ જો આગળ જતા ટ્રીટ નથી કરવામાં આવતી તો પછી કમરનો દુખાવો છે, ઘૂંટણનો દુખાવો છે, હેરફોલ છે, આગળ જતા પછી ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, આ બધી વસ્તુ આ એકબીજા સાથે સંકળાયેલી છે. રાઈટ ને? સો હવે શું કરવાનું છે? અદ્રશ્ય મહામારી ભારતમાં પીસીઓએસ નું વધતું જોખમ, ભારતની અંદર પીસીઓડી પીસીઓએસ નું જોખમ વધી ગયું છે. તો આ બાજુ જુઓ તમે, 4 દેશો લીધા છે આપણે: ઓસ્ટ્રેલિયા, યુકે, અમેરિકા અને ચીન અને ભારત. આ 2016નો રેશિયો છે કે 2016ની અંદર દર 10 વર્ષે આપણી જેમ જનગણના થાય ને એમ દર 10 વર્ષે રોગોનું પણ કેલ્ક્યુલેશન થાય, રોગોનું પણ અવલોકન કરવામાં આવે કે 2016ની અંદર કેટલા લોકોને પીસીઓડીની તકલીફ હતી. તો ભારત એમાં સૌથી મોખરે હતું. કેટલા ટકા? 100%માંથી 26% ફિમેલ્સ એવી હતી કે જેને પીસીઓડી પીસીઓએસ થી તકલીફ હતી. જ્યારે ચાઇના પણ આપણા ટાઈમે, એ વખતે તો ચાઇના જે છે ને આપણાથી વધારે પોપ્યુલેશન ધરાવતું હતું, પણ ત્યાંના લોકો જોયા છે ને એકદમ પતલા પતલા હોય, જોયા છે? પતલા અને સિંગલ બોડી, ઓબેસ કોક જ જોવા મળશે. તો ચાઇનાની અંદર 10%, 100માંથી 10 મહિલાઓને પીસીઓડી પીસીઓએસની તકલીફ હતી. જ્યારે યુકેની અંદર માત્ર 3.5 અને ઓસ્ટ્રેલિયાની અંદર 1.3 કેસોની સંખ્યા 2016માં હતી આટલી. સમજાય છે? તો ભારત આપણે કેટલા આગળ હતા? વિચાર કરો કે અત્યારે ક્યાં હશું. 2026નો હમણાં આંકડો બહાર આવશે ને પછી કોઈક દિવસ બતાવી કે આપણે 2016માંથી 2026માં ક્યાં સુધી પહોંચી ગયા. તો પીસીઓએસ ધરાવતી મહિલાઓ વય મુજબનું વિતરણ કરવામાં આવે તો સૌથી ઓછી તકલીફ હોય છે 14 થી 17 વર્ષની લેડીઝોમાં ઓછી તકલીફ હોય. કેમ? કારણ કે હજી એનું શરીર ગ્રો કરે છે, એટલે એનામાં તકલીફ દેખાતી નથી. પણ 18 થી 25 વર્ષની મહિલાઓમાં અથવા સ્ત્રીઓની અંદર પ્રોબ્લેમ એટલે વધારે છે કે અહીંયા એમનું ઘરથી બહાર જવાનું વધી જાય છે, વધે છે, કોલેજ જવાનું, સ્કૂલ જવાનું, જોબ કરવાનું, આ બધી વસ્તુ, અને એ બધા ચક્કરની અંદર બહારથી બધી ખાવાની વસ્તુઓ વધી જાય છે. હમણાં જાગૃતિ મેડમે કીધું કે આપણને આવી તકલીફો પડે છે. શા માટે પડે છે? કારણ કે આપણે બહાર જઈને ખાતા થઈ જઈએ છીએ, ટાઈમ રહેતો નથી, નોકરી કરવા લાગ્યા હોય છે, કેન્ટીનનું ખાતા થઈ જઈએ છીએ અને પેકેટ ફૂડ ઉપર વધારે ડિપેન્ડન્ટ થઈ જઈએ છીએ. તો આવી બધી કન્ડિશનની અંદર 18 થી 25 વર્ષની વયની જે લેડીઝો છે એમાં સૌથી વધારે રેશિયો છે, હે ને? પછી જુઓ કે 26 થી 30 વર્ષની ઉંમરની મહિલાઓની અંદર આ પ્રમાણ પાછું ઘટતું જાય છે. કારણ કે કેમ, શારદા મેડમ, કે આ ઉંમરની અંદર પાછી પ્રેગ્નન્સી કન્સીવ કરવાની હોય. બરાબર? એટલે આ ઉંમરની અંદર પ્રેગ્નન્સી કન્સીવ કરવાની, લગ્ન કરવાના, એટલે પાછા પતલા થવાનું ગોતે કે હવે પાટલું કેમ કરીને થવાય, વજન કઈ રીતે ઉતરે, આ ગોતે. કારણ કે વરરાજો હારો નહીં મળે પાટલો, નહીં તો વરરાજો મોટો મળશે. એટલે ફરીથી પાછું કેવું કે છોકરીઓમાં એક ટેન્ડન્સી જાગે કે ચલો કંઈ પણ કરીને વેટ લોસ કરીએ. તો અહીંથી પાછા એ લાઈફસ્ટાઈલને સારી કરવાનું ચાલુ કરશે. કેવી રીતે? તો કે જીમમાં જશે, યોગા કરશે, ઝુંબા કરવા જશે, આવું બધું કરવાનું ચાલુ કરશે. તો એ રેશિયો ઘટીને અડધો થાય છે. કઈ મહિલાઓમાં? તો 26 થી 30 વર્ષની મહિલાઓમાં. હવે જુઓ કે પાછો એ રેશિયો થોડોક અપ થઈ જાય છે. ક્યારે? 31 થી 35 વર્ષની ઉંમરમાં. હવે અમુક જ મહિલાઓ જે હશે, જે કોન્શિયસ હશે, તો પોસ્ટ પ્રેગ્નન્સી વેટ લોસ કરશે, અને અમુકની અંદર પોસ્ટ પ્રેગ્નન્સી વેટ લોસ થશે નહીં, એ એઝ ઇટ ઇઝ રહેશે. તો ફરીથી પાછા પીરિયડ્સના પ્રોબ્લેમ, એટલે કે સેકન્ડ પ્રેગ્નન્સી રાખવામાં પાછી તકલીફો ચાલુ થાય. રાઈટ? હવે 36 થી 40 પછી પીસીઓડી પીસીઓએસના તકલીફોની માત્રા આપણા ઇન્ડિયાની અંદર ઓછી જોવા મળી છે. તો એમાં પછી કેવું હોય કે પછી આઉટિંગ ઘટી જાય, બહાર જવાનું ઘટી જાય ને અસ્મિતાબેન. લગ્ન થઈ ગયા, હવે છોકરા મોટા થાય એટલે જવાબદારીઓ વધી જાય, એટલે ઘરનું ખાતા થઈ જાય, જંક ફૂડથી ઘરે આવી જાય. એટલે જંક ફૂડથી જ્યારે ઘરે આવે ત્યારે પાછા પછી પીરિયડ્સ નોર્મલ થવાના ચાલુ થાય. સમજાય છે આ રેશિયો? કઈ રીતે આ રેશિયો આપણને ઇફેક્ટ કરે છે અને કઈ મહિલાઓની અંદર વધારે હોઈ શકે?
તો મોસ્ટલી જે તકલીફ છે 18 થી 25, 18 થી 27, 28 વર્ષની ઉંમરની લેડીઝોમાં જોવા મળે છે. તો 26% ભારતમાં પ્રજનન વયની મહિલાઓમાં પીસીઓએસ નો વ્યાપ વિશ્વમાં સૌથી વધુ છે. જેમ ડાયાબિટીસમાં આપણે મોખરે છીએ, એમ પીસીઓડી પીસીઓએસમાં પણ આપણે મોખરે સ્થાને છીએ. બરાબર. એકમાંથી 5, ભારતમાં દર 5માંથી 1 યુવતીમાં આ સમસ્યા ગ્રસિત છે. તમે 5 લેડીઝને ઊભા રાખો ને, તો એમાંથી 1 જણાને તમને પીસીઓડી મળે છે, એટલે 10 એ 2. બરાબર. તો 100માંથી 20 વ્યક્તિઓને પીસીઓડીની તકલીફ થાય છે. રાઈટ. સૌથી મોટી ગેરસમજ પીસીઓડી અને પીસીઓએસ વચ્ચેનો તફાવત આપણે સમજી શકતા નથી. તો આ ખાસ સમજવાનું છે. પીસીઓડી નો અર્થ થાય છે અંડાશય અપરિપક્વ ઈંડા ઉત્પન્ન કરે છે, જે સિસ્ટમમાં વિકસે છે. અને પીસીઓએસ ની અંદર એન્ડ્રોજનનું સ્તર વધવાથી ઈંડા રિલીઝ થતા અટકે છે. તો એકમાં હોર્મોન્સ ઇમ્બેલેન્સ થાય છે અને એકમાં આપણા જે ઓવમ બને છે, જે ઈંડા બને છે, એ અપરિપક્વ બને છે. સમજાઈ ગયું? એકમાં હોર્મોન્સ ઇમ્બેલેન્સ થઈ જાય છે, તો બીજા તકલીફની અંદર ઈંડા જે છે એ અપરિપક્વ બને છે. તો એ શેના લીધે થઈ શકે? તો કે ખરાબ લાઈફસ્ટાઈલ, અપૂરતો ખોરાક, ટાઈમ વગરનું ખાવું, ટાઈમ વગરનું સૂવું, એક્ટિવિટી ન હોવી, પોષણયુક્ત ખોરાક ન લેવો. તો આના લીધે આ બધી તકલીફો હોઈ શકે. તો જેટલી માતાને તકલીફ હોય એટલી જ ચિંતા પિતાને પણ હોય છે. કેમ? કારણ કે બાળક આગળ જતા લેડીઝ પ્રેગ્નન્સી કન્સીવ ન કરી શકે, તો એના સાસરિયા પક્ષ તરફથી, એના પતિ તરફથી, બધી તરફથી એને પ્રેશરાઇઝ કરવામાં આવે. પછી ગેરમાર્ગે દોરાઈએ. ગેરમાર્ગે દોરાઈએ એટલે કે અહીંયા જઈને બાધા લઈ આવશે, ત્યાં જઈને બાધા લઈ આવશે. ઓલો એમ કહે છે કે અહીંયા આની બાધા રાખો, તો ત્યાં બાધા રાખશે. આવી બધી વસ્તુ કરશે. પણ સિમ્ટમ્સને સારી કરવા માટે તમને કોઈ પણ પ્રકારની આવી બધી વસ્તુ, હા, ભગવાનમાં આસ્થા રાખો, ના નથી પાડતા. બધું જ કરો, કારણ કે એની દેન અને એની કૃપા વગર કાંઈ શક્ય નથી. પણ એને આપવું છે, પણ તમારું શરીર બી તો તૈયાર હોવું જોઈએ ને. હોવું જોઈએ કે ન હોવું જોઈએ? તો વસ્તુ એ છે કે આપણું શરીર તૈયાર નથી, તો ભગવાન દેશે કઈ રીતે તમને? એને જ્યારે આપણને મોકલ્યા હતા આપણી પાસે જ્યારે મોકલ્યા હતા, તેને તો 0 તકલીફ સાથે મોકલ્યા હતા. અસ્મિતાબેન, તમે ત્યારે જ્યારે જન્મ્યા ત્યારે શું કે કઈ ડાયાબિટીસ કે બીપીની ગોળી લઈને આવ્યા જોડે? નહોતા લઈ આવ્યા. કોઈ રોગ નતા લાવ્યા. ઝીણો નખ બરાબર રોગ લઈને નતા આવ્યા. આપણને એટલા બધા મસ્ત મજાના પેટી પેક શોરૂમમાંથી કાઢ્યા ને એવા આપણને એક તકલીફ નથી. તો તકલીફો આપણે ઉત્પન્ન કરી. ભગવાને તો એવું જ કીધું હતું કે તું આ જેવો મોકલો જેવો ને એવો રહેજે, તો તને કાંઈ તકલીફ નહીં પડે. તો તકલીફો ઊભી કોણે કરી? આપણે જ ઊભી કરી. જવાબદાર કોણ છે? આપણે. અને આપણે ભગવાનને ઉઠીને કહેતા મને જ તકલીફ દે ને મને જ આમ કરે ને ખબર નહીં મેં કોઈનું ખોટું હું કરી નાખ્યું ને મારું હું કોઈનું બગાડી નાખ્યું છે, આવું બધું કહેતા હોઈએ આપણે. પણ કોઈ દિવસ એવું નથી કહેતા કે મેં મારું જ બગાડી નાખ્યું. કોઈ દિવસ આ વાક્ય નથી બોલતા કે મેં મારું બગાડી નાખ્યું. તો મેં માટે હું જ જવાબદાર છું. જ્યારે પણ આપણું કંઈ થાય છે, તો એના માટે પહેલો વ્યક્તિ રિસ્પોન્સિબલ કોણ છે? પોતે. કોઈ વ્યક્તિ કારક હોઈ શકે કે આજે હું અસ્મિતાબેનને એક પીઝા લઈને આપું, તો હું કારણ થયું કે મેં લઈને આપ્યા. હવે અસ્મિતાબેનને નક્કી કરવાનું કે એમને ખાવા કે ન ખાવા. એ તો એમનું મોઢા મેં થોડી કઈ ચાવીને એમને આપી દીધા, લ્યો કે ખાઈ જાવ એમ. એવું થોડી ના છે. હવે હું ખાલી લાઈને આપી શકું છું. ખાવું ન ખાવું ભાઈ તમારી ઈચ્છા છે, પણ સમજ હશે તો નક્કી કરી શકશો કે ખાવું કે ન ખાવું. કારણ કે આજે સવારે વાત કરી હતી ને, અજાગ્રત મનને તો જે કયો એના માટે બધાય માટે એને કાંઈ ખબર નથી સાચું શું ખોટું શું. એને તો તમે જે કયો એ બધી વસ્તુ સાચી જ છે એના માટે. તમારું જાગ્રત મન અજાગ્રત મનને જે કંઈ પણ કહે છે એ બધી વસ્તુ અજાગ્રત મન પકડી લે છે અને પકડીને એવી ભાવનાઓને બહાર કાઢે છે. ખતમ. ઘટના વિશ્વમાં 30% સ્ત્રીઓ પીસીઓડી થી સફર કરે છે અને વિશ્વમાં 4 થી 20% સ્ત્રીઓ પીસીઓએસ થી એટલે કે હોર્મોનલ ઇમ્બેલેન્સ થી સફર કરે છે. ગંભીરતા એ છે એક સામાન્ય સ્થિતિ સરળતાથી નિયંત્રિત થઈ શકે છે. આ બધી જ કન્ડિશન છે જે રિવર્સ થઈ શકે છે. આ કોઈ પણ કન્ડિશન ખાસ સમજી લેજો ફિમેલ્સ, કે આ કોઈ પણ તકલીફ કોઈ પણ મેડિસિનથી રિવર્સેબલ થશે નહીં. કાન ખોલીને સાંભળી લેજો કે પીરિયડ્સ આવવા માટે દવા લો છો ને, તો દવા જ લેવી પડશે દર વખતે. દવા એક સોલ્યુશન નથી. આને રિવર્સ કરવા માટે અથવા તો આને ટ્રીટ કરવા માટે તમારે તમારી લાઈફસ્ટાઈલને જ ઇમ્પ્રૂવ કરવી પડશે. હવે ગર્ભાશયના કેન્સર થઈ જાય, કોથળીના કેન્સર થઈ જાય, ઓવરીના કેન્સર થઈ જાય. આ કેન્સર થવાનું કારણ શું છે?
આ પીસીઓએસ પીસીઓડી ને લોંગ ટર્મ સુધી તમે ટ્રીટ ન કરો, એના અંદર જે ગાંઠનું પ્રમાણ વધતું જાય છે, આગળ જતા ત્યાં આગળ શું કહેવાય કે અંદરની લેયરો ખવાઈ જશે અને ખવાયા પછી ફાઇબ્રોઇડ થશે, ફાઇબ્રોઇડ પછી હવે ગર્ભાશય થોડી ને કઈ વસ્તુનું વ્યસન કરે છે, એ કઈ તમાકુ કઈ દારૂ પીવે એવું કઈ નથી, તો એને કેન્સર થાય. શા માટે? બીકોઝ ઓફ આવી વસ્તુનું આપણે ધ્યાન નથી રાખતા એટલે. અને બહુ કોમ્પ્લિકેટેડ અને બહુ મેજર સર્જરી છે. હમણાં જ મને નૈનાબેને 2-4 મહિના 2 અઠવાડિયા પહેલા 1 અઠવાડિયા પહેલા જ એક મને કેસના રિપોર્ટ મોકલે. એ બેબી માત્ર 22 વર્ષની ઉંમર, 22 જ હશે આઈ થિંક, હે ને નૈનાબેન? 22 વર્ષની ઉંમરે એ બેબીને મેં રિપોર્ટ જોઈને જ કીધું, મેં કીધું આને શું કહેવાય, એની ગર્ભાશયનું કેન્સર છે. તો આ કોઈ ઉંમર છે 22 વર્ષે કેન્સર થવું? હવે એની લાઈફ પૂરી થઈ ગઈ અહીંયા. એ એક તો ગર્ભાશય કઢાઈ નાખશે, એટલે લગ્ન કરે ન કરે એની ઈચ્છાની વસ્તુ, હવે ઘરે જ રહેશે. બીજી વસ્તુ, બાળકો નહીં કરી શકે. ત્રીજી વસ્તુ, રેડિયેશન કિમોથેરાપીથી એનું શરીર પૂરું થઈ જશે. લાઈફની ધ એન્ડ તરફ લઈ જાય છે આપણને આવી તકલીફો ક્યારેક. તો ખાસ આપણા બાળકો ઉપર ધ્યાન રાખો, એટલા માટે સમજાય છે. હવે આપણી તો ઉંમર થઈ, આપણે તો અહીંયા સુધી પહોંચી ગયા, હે ને? બીજું કે નાના આપણા ઘરની અંદર છોકરાઓ પણ છે, તો છોકરાઓને થોડા વ્યસનથી દૂર રાખો, એમને સમજ આપો કે ભાઈ આ બધી વસ્તુઓ કરશો. હા, તો આ બધી વસ્તુઓ કરશો તો શું કહેવાય કે આગળ જતા છોકરાઓના આ બધી વસ્તુઓમાં કરવામાં આપણને તકલીફ પડશે, અથવા તો આગળ ફેમિલી પ્લાનિંગ નહીં કરી શકો. આ બધી વસ્તુ સમજાઈ શકો છો. કારણ કે હવેનો જમાનો એવો થઈ ગયો છે કે પહેલા પુરુષના રિપોર્ટ નતા કરાવતું, કોઈ નતું કરાવતું. કરાવતા હતા કોઈ? અત્યારે પ્રેગ્નન્સી ન રહે ને એટલે પહેલા પુરુષના અને સ્ત્રીના બંનેના રિપોર્ટ કરાવવા પડે. કારણ કે હવે બંને શકના દાયરામાં છે. બંને જણા શકના દાયરામાં છે, કારણ કે બંને જ લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે. સો સમજો કે સ્ત્રીની અંદર શું થઈ રહ્યું છે એ જાણો. પીસીઓડી પીસીઓએસ ની અંદર શું થઈ રહ્યું હોય છે? તો નોર્મલ ઓવરી કેવી હોય છે? પરિપક્વ ઈંડાનું રિલીઝ થવું, ઈંડાની પરિપક્વતા, ઈંડું પરિપક્વ થઈ અને આપણી જે ફેલોપિયન નળી હોય, એટલે કે ટ્યુબ જે હોય છે, ટ્યુબની અંદર પરિપક્વ ઈંડું ત્યાં આગળ જાય છે, કોર્પસ લ્યુટિયમ કહેવાય છે એને. તો એ બધી વસ્તુ જાણવાની જરૂર નથી, પણ માસિક ચક્ર દરમિયાન એક ઈંડું સંપૂર્ણ રીતે પરિપક્વ થઈને બહાર આવે છે. આ નોર્મલ પ્રોસેસ છે. હવે પીસીઓડી ની અંદર શું થશે? તો જે ઈંડા બને છે એ ઈંડા રિલીઝ ન થયા. ઈંડા બની ગયા ખરા, પણ એક ક્લસ્ટર બની ગયું, ગુચ્છો બની ગયો. હવે ત્યાંથી રિલીઝ થયા નહીં અને અપરિપક્વ ઈંડા બનતા ગયા, તો સિસ્ટ ની રચના થાય, એટલે કે નાની 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 ગાંઠો તમારી અંડાશયની અંદર બનવા લાગે. એને જ કહેવાય પોલિસિસ્ટિક ઓવરિયન ડિઝીઝ. એટલે કે સિસ્ટ બન્યા, એટલે કે ગાંઠો બની, જે ઈંડા હતા એની ગાંઠો બની. હવે ઈંડું રિલીઝ નહીં થાય તો એના પ્રેગ્નન્સી આવશે અને એના પીરિયડ્સ આવશે નહીં. ક્લિયર છે? તો એના જે પરિપક્વ ઈંડા જે રિલીઝ થવા પડે એ થતા નથી. તો એ વસ્તુ તમારા હોર્મોન્સ ઇમ્બેલેન્સ, હોર્મોનલ અસંતુલનને કારણે ઈંડા પરિપક્વ થતા નથી અને અંડાશયમાંથી અંડાશયમાં જ રહી જાય છે. જઈ અને પ્રવાહીની ભરેલી નાનકડી કોથળીઓ સિસ્ટમ બની જાય. એટલે નથી કહેતા કે એને પાણી ભરાયું છે, એને અંડાશયમાં પાણી ભરાયું છે, એને ઓવરીની અંદર પાણીની ગાંઠો છે, એમ કે છે ને. સાંભળ્યું હશે આવું કોક તમે, ક્યારેક ક્યારેક આવી વસ્તુ આપણને સાંભળવામાં આવે છે કે કોથળીની અંદર પાણી ભરાઈ ગયું છે, પાણી કાઢવું પડશે, એમ 10 ml પાણી ભરાયું છે. ઇવન 5-5 લીટર પાણી પણ કાઢ્યું છે. એટલે 5 લીટર 7 લીટર પાણી પણ એ ઓવરીની સિસ્ટમાંથી કાઢેલું છે, હે ને? યસ નૈના મેડમ. ઓકે, હેન્ડ રેઝ હતો. એ જે વાત કરી ને પેલી છોકરીની જે 22 વર્ષની મેં તમને રિપોર્ટ મોકલ્યા હતા, એને એ જ તકલીફ થઈ છે હમણાં, કે એને પાણી હા, કાઢે છે, પાણીની મતલબ ગાંઠ જ એ ભરાય. હોસ્પિટલમાં દાખલ છે. હા, એને એવું જ થયું છે. તો હવે એ પાણી છે ને, એ પાણીની પણ રિપોર્ટ કરવામાં આવે કે પાણીની અંદર કેન્સરના સેલ છે કે શું છે. બરાબર. ધેન આફ્ટર ધેટ નક્કી કરવામાં આવે કે ઓવરી અને ગર્ભાશય બંને કાઢવું પડશે કે શું કરવું પડશે. બરાબર. તો એ ગાંઠ ફૂટી જાય તો આખા શરીરમાં, આખા બોડીની અંદર, આખા પેટની અંદર એને ઇન્ફેક્શન ફેલાઈ શકે છે અને કેન્સર પણ ફેલાઈ શકે છે. સમજાય છે? તો કેન્સર એક જગ્યાએથી કેવી જગ્યાએ ફેલાઈ જાય છે? તો યસ સર, નેક્સ્ટ કરજો. સમજો કે સામાન્ય મૂળ કારણોનું ઝાડ કેવું છે, તો આના પાછળ કારણો શું છે? હવે 22 વર્ષની વ્યક્તિ, 22 વર્ષની ઉંમરની વ્યક્તિને કેવી રીતે તકલીફ થઈ હશે? તો આનુવંશિકતા, જો પરિવારમાં કોઈને ડાયાબિટીસ કે પીસીઓએસ હોય તો જોખમ વધુ છે.
તમને ડાયાબિટીસ છે તો તમારા બાળકોની અંદર આ સમસ્યાઓ થવાની સંભાવનાઓ છે. બાળકોને એટલે બાળકોને એક્ટિવ મોડમાં રાખો બને ત્યાં સુધી. તણાવ એટલે કે લાંબા ગાળાનો માનસિક તણાવ હોર્મોનલને સીધી અસર કરે છે. એટલે કે ચિંતા કરવાથી કશું બદલાયું નથી અસ્મિતાબેન, અને કાંઈ બદલાવાનું નથી. નક્કી કરી લો, આ નક્કી જ છે. તમે સોલ્યુશન ગોતશો ને, સમાધાન ગોતશો તો તમારો સ્ટ્રેસ ઓછો થશે. ચિંતા કરવાથી કશું નહીં બદલે. સો ટેક એક્શન લો. કંઈ પણ તકલીફ પડે છે તો હું આમાં સોલ્યુશન શું કાઢી શકું છું, તો જલ્દીથી જલ્દી સોલ્યુશન તરફ પહોંચો. સમસ્યાને વધારો ન કરો. સમસ્યા ક્યારે મોટી થાય છે કે તમે તમારા મગજમાં એ સમસ્યાને કેવું સ્વરૂપ આપો છો એના પ્રમાણે તમારી સમસ્યા ઊભી થાય. જો હવે સપોઝ કે હસ્મિતાબેનનો દીકરો, હસ્મિતાબેનની દીકરી અંજારથી અમદાવાદ આવવા નીકળે અને હસ્મિતાબેન ઘરે બેઠા બેઠા વિચાર કરે કે શું થશે અને કેમનો બસમાં ચડશે અને એને કંઈ ધ્યાન રહેશે કે નહીં રહે, કે એનો સામાન ભૂલી જશે તો, એની બસને કંઈક રસ્તામાં થયું તો, એની બસ પંચર પડી ગઈ તો, એને રિક્ષા મળી નહીં તો સમસ્યા કોણે મોટી કરી? હસ્મિતાબેને મોટી કરી ટેન્શન લઈને. તો એનાથી તમારા દીકરાને કંઈ ફેર પડવાનો નથી પડવાનો. એ એને રીતે જવાનો જ છે અને એની રીતે ઉતરી જવાનો છે, એની રીતે એ વ્યવસ્થા કર. પણ અહીંયા સ્ટ્રેસ કોણે લીધો? હસ્મિતાબેને. કારણ કે સ્વરૂપ નાનકડી વાત હતી, ભાઈ અમદાવાદ જઈને મને ફોન કરી દેજે, ખતમ. જો આ વસ્તુને વધારે વિચારીએ ને તો આટલી જ હતી કે તું અમદાવાદ પહોંચી અને મને ફોન કરી દેજે જે તે જગ્યાએ પહોંચીને, ખતમ. પણ હસ્મિતાબેને આ બધી વસ્તુ વિચારવામાં કલાક કાઢ નાખી. તો ઓલો 3 કલાકનો બોડીમાં સ્ટ્રેસ પડ્યો, તમને સ્ટ્રેસ હોર્મોન્સ ઉત્પન્ન થયા. હવે આના લીધે તમારા શરીર ઉપર, મગજ ઉપર બધે જ ઇફેક્ટ પડે છે. સો ટેક ઇટ ઇઝી, ખતમ. કે જે તે વ્યક્તિ જે તે જગ્યાએ જવાનું છે. આવી ઘણી બધી એવી વાતો હોય છે કે જેનું આપણે ખાલી ખોટું ટેન્શન લેતા હોય છે. તો નિયમ એક જ વસ્તુ કે જે તે ટાઈમે એક્શન પહેલાથી લો. હવે તમારો અસ્મિતાબેન એ જ વસ્તુ ઉપર બીજું કહું કે તમને ખબર છે કે તમારો બાબુ અમદાવાદ જવાનો છે, તો તમે એની સગવડતા માટે પહેલાથી શું કરી શકો? એ પર્સ ના ભૂલી જાય, એ છૂટા પૈસા ના ભૂલી જાય, એ પાણીની બોટલ ના ભૂલી જાય, એની જે કંઈ પણ સામાન છે, ડોક્યુમેન્ટ છે, એ ના ભૂલી, એ ધ્યાન તમારે રાખવાનું. તો એને કહેવાય પ્રી પ્લાન. તમે બધી વસ્તુ આપી દીધી, તમે રિલેક્સ. એ પર્સ ઘરે ભૂલી ગયો, તમને ચિંતા કે પ્રશ્ન પૈસા ક્યાં જ દેશે? સમજાય છે? તો આવી રીતના કોઈ પણ વસ્તુ સમસ્યા આવે એના પહેલા જ સોલ્યુશન અને પ્લાનિંગ કરો તો સ્ટ્રેસ વધશે નહીં. દિમાગ ઉપર સ્ટ્રેસ નહીં વધે કોઈ દિવસ. ઓકે. જો સ્ટ્રેસ વધશે તો ઇન્સ્યુલિન પ્રતિકાર એટલે કે શરીરમાં ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી બોડી, સ્ટ્રેસ વધવાના લીધે. અને જીવનશૈલી, બેઠાડું જીવન, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ અને અનિદ્રા. આજની જનરેશન 12 1 2 વાગ્યા સુધી જાગે છે, એટલે વધારેમાં વધારે બોડીની અંદર ફેટ જમા થાય છે અને પરિણામે હોર્મોન્સ અસંતુલન એટલે કે પુરુષ હોર્મોન્સ એન્ડ્રોજનમાં અસામાન્ય વધારો. રેડી? ક્લિયર છે? યસ સર, નેક્સ્ટ કરજો. તો ચલો આટલું આજે અહીંયા સુધી રાખીએ. હવે ઇન્સ્યુલિનનું મેં તમને સમજાવ્યું હતું આગળ જ કે ઇન્સ્યુલિન એ આગળ કેવું ઇન્સ્યુલિનનું કામ છે કે સુગર આવી, સુગરને સેલ સુધી જવાનું, સેલમાંથી જઈને ઇન્સ્યુલિન એને તાળું ખોલી આપે. ઇન્સ્યુલિન સુગરને એમ કે તું અંદર જતો રહે જા, એટલે એ સુગર જે હતી એ સેલમાં જતી રહે, સેલમાં ગયા પછી વપરાઈ જાય. હવે ઇન્સ્યુલિન બનતું જ નથી, સુગર ક્યાં ફર્યા કરશે? લોહીમાં ફર્યા કરશે, અને લોહીમાં ફર્યા કરશે એના લીધે પછી લીવર પાસે જઈને દરવાજો ખખડાવશે, આંખ પાસે જશે, કિડની પાસે જશે, હૃદય પાસે જશે, અને ક્યાંય જગ્યા નહીં મળે. ઇન્સ્યુલિન કોઈનો દરવાજો ખોલી શકશે નહીં, એટલે પછી છેલ્લે ફેટ બની અને તમારી જ નસોની અંદર જમા થઈ જાય. ખબર પડ્યો? આનું નામ કોલેસ્ટ્રોલ. ક્લિયર? યસ સર, નેક્સ્ટ કરજો. લક્ષણો અને અવગણવા ન જોઈએ. લક્ષણોને આપણે ક્યારેય અવગણના કરવી જોઈએ નહીં. તો સમજો કે શારીરિક લક્ષણો કેવા હોય છે? અચાનક વજન વધવું. અહીંયાથી હમણાં પિંકીબેને મને કીધું હતું કે મારું 2 વર્ષની અંદર વજન વધી ગયું. તો કોઈને પણ આવું થાય છે કે અચાનક વજન વધ્યું છે? પુષ્પા મેડમ, શારદા મેડમ, ખાસ ધ્યાન રાખવાનું. કોઈ લેડીઝનું અચાનકથી વજન વધે છે તો એની પાસે આ હિસ્ટ્રી લઈ શકો તમે. તમારા પીરિયડ્સ ક્યારે આવે છે, ડેટ આગી પાછી થાય છે કે નહીં થતી, પીરિયડ્સ આવે ત્યારે દુખાવો થાય છે, પ્રવાહ કેવો રહે છે, કેટલા દિવસ આવે છે, આવા બધા ક્વેશ્ચન પૂછશો તો તમને આઈડિયા આવી જશે. અને ભાઈ પીસીઓડી ની તકલીફ છે ને એના લીધે એનું હોર્મોન્સ, એના લીધે એનું વજન વધી ગયું છે, અથવા તો એને થાઇરોઇડની તકલીફ છે. થાઇરોઇડ હશે તો પીસીઓડી હશે પાછું, એ પણ ધ્યાન રાખવાનું. તો આ બધા જે સિમ્ટમ્સ છે એ સિમ્ટમ્સ શું કે તમને આઈડેન્ટિફાય કે કોઈ વ્યક્તિ તમને હમણાં 2 વર્ષ પહેલા જોઈ હતી ત્યાર તો કે 55 કિલોના હતા, અને 2 વર્ષ પછી જોયા ત્યારે કે મારે તો 70 કિલો વજન થઈ ગયું.
15 કિલો વજન વધી ગયું. તો આ સિમ્ટમ્સ છે, આ તમે ઓળખી શકશો. એક મહિલાને ઓળખી શકે છે. હે ને? તો પુરુષ તરીકે આપણે આપણા ઘરના લેડીઝને પૂછી શકીએ, પણ બહારની વ્યક્તિને તો ના પૂછી શકીએ ને. સો લેડીઝ તરીકે આપણી રિસ્પોન્સિબિલિટી છે કે કોઈને આવી તકલીફ છે તો એમાંથી એને આપણે સોલ્યુશન અપાવી શકીએ. સો બીજું, માસિક સંબંધી અનિયમિત માસિક સ્ત્રાવ અને 8 કરતા ઓછું ચક્ર અથવા તો માસિક ના આવવું. 8 દિવસ અથવા તો 7 દિવસ કરતા પણ ઓછું અમુકને પીરિયડ્સ ખાલી 2 જ દિવસ ચાલતા હોય, અમુકને 3 દિવસ ચાલતા હોય, અમુકને 1 જ દિવસ હોય. તો ધીસ ઇઝ નોટ નોર્મલ. કારણ કે ઓલમોસ્ટ 7 દિવસ, 5 થી 7 દિવસનો ટાઈમ પીરિયડ લે. આપણું સાયકલ 5 થી 7 દિવસનો ટાઈમ પીરિયડ લે જ છે. હવે બીજી વસ્તુ શું થઈ શકે કે આ બધી તકલીફો કીધી, એના સાથે સાથે મૂડ સ્વિંગ થઈ શકે. ગળાના ભાગે ગળામાં બ્લેક થઈ જાય. ખબર છે? અહીંયા છે ને ગળામાં કાળા કાળા કલરનું આમ થઈ જાય. અમુક લેડીઝ હોય જેમને જોજો ગળું આખું કાળું થઈ ગયું હોય, આંખ નીચે કાળા કુંડાળા આવી ગયા હોય, હોઠ એમના કાળા થઈ ગયા હોય. તો આ તકલીફ છે બધી પીસીઓડી પીસીઓએસની. સો આપણને ખબર હશે તો આપણે જાણી શકશું. તો ચિંતા વધારે કરતા હશે, ઉદાસ રહેતા હશે, કોઈ જોડે વાત નહીં કરે, હેરફોલ થવા લાગ્યા હશે, હે ને? અને અનનેસેસરી મોઢા ઉપર દાઢીઓ ઉગતી હશે, વાળ ઓચિંતાના ઉગવા મળશે, દાઢી આવવા મળે, હે ને? અહીંયા હાથ ઉપર વાળ જોવો તો હાથ ઉપર વાળ ભાઈ જેવા વાળ આવવા મળે. તો આ બધી તકલીફો છે પીસીઓડી પીસીઓએસ ના સિમ્ટમ્સ છે. તો એ વર્સ કન્ડિશન થઈ જાય ત્યારે આપણને આ તકલીફો થતી હોય છે. સો બી કેરફુલ, અને બધાને મદદ કરી શકીએ આપણે. સો યસ, નેક્સ્ટ કરજો. પ્રજનન ક્ષમતા અને પીસીઓએસ વચ્ચેનો સંબંધ શું છે? તો કે હવે સીધી વસ્તુ છે કે હોર્મોન્સ અવરોધ, ઇન્સ્યુલિન પ્રતિકાર, એલએચ, જે આપણે ઇન્સ્યુલિન પ્રતિકાર જ્યારે થાય ને એટલે કે ઈંડા મુક્ત કરવાનો એક હોર્મોન્સ હોય જેને એલએચ હોર્મોન્સ કહેવામાં આવે. અને એફએસએચ એ હોર્મોન્સ એવો છે કે જે તમારા ઈંડાને પરિપક્વ બનાવે. બરાબર? તો એલએચ અને એફએસએચ બંને હોર્મોન્સ વ્યવસ્થિત કામ નથી કરતા, એટલે ઈંડું પરિપક્વ થતું નથી. અને ઈંડું પરિપક્વ ન થાય ને વચ્ચેનું નાજુક સંતુલન બગાડે. એટલે કે ઈંડું જ પરિપક્વ નથી, કદાચ બાળક પ્રેગ્નન્સી કન્સીવ થઈ પણ ગઈ તો 2-3 મહિનામાં અબોર્ટ થઈ જશે. એ બાળક વધારે સર્વાઈવ કરી શકશે નહીં, અથવા તો બાળક ખોડખાપણ વાળું આવી શકે છે. એન ઓવલ્યુશન એટલે કે એફએસએચ દબાઈ જવાના કારણે કોઈ એક ઉત્તમ ઈંડું ગર્ભાશયથી નળીમાં મુક્ત થઈ શકતું નથી. સીધી વસ્તુ, ફોલિક્યુલર સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ કહેવાય. એ ઈંડાને પરિપક્વ કરીને બહાર નહીં કાઢી શકે. એટલે બહાર નહીં કાઢી શકે તો પીરિયડ્સ નહીં આવે, ગર્ભપાતનું જોખમ વધી જાય છે. મેં તમને કીધું કે આવી કન્ડિશનમાં કોઈ પ્રેગ્નન્સી રહી ગઈ તો પણ મિસકરેજ થઈ જાય. અમુક નથી કહેતા કે 3જા મહિને અમારી પ્રેગ્નન્સી મિસકરેજ થઈ ગયું, અમારે 2જા મહિને પ્રેગ્નન્સી મિસકરેજ થઈ ગઈ, અમારે પ્રેગ્નન્સી 5મો મહિનો આવે ને તોય મિસકરેજ થઈ જાય. તો એના પાછળ તકલીફ એ છે કે તમારા ઈંડા પરિપક્વ નતા ને તમે પ્રેગ્નન્સી કન્સીવ કરી લીધી. ક્લિયર છે? તો એ પણ પીસીઓડી પીસીઓએસ ના લીધે જ તકલીફ થાય છે. બીજું કે આશાનું કિરણ, યોગ્ય મેડિકલ અને જીવનશૈલી વ્યવસ્થાપન સાથે પીસીઓએસ માં ગર્ભાશય સંપૂર્ણપણે શક્ય છે. ઓકે, યસ, નેક્સ્ટ કરજો. તો આ સમજાઈ ગયું ને કયા કારણો શેના લીધે થઈ શકે. હવે જો લાંબા ગાળાના સ્વાસ્થ્યના જોખમ, હવે અગર પીસીઓડી ને તમે સારા નથી કરતા, પીસીઓએસ ને તમે સારું નથી કરતા, તો શું થશે? તો જો સ્ત્રી સંબંધિત પહેલો જ રોગ એન્ડોમેટ્રાયલ કેન્સરનું ઊંચું સ્તર. કીધું ને લાંબા ગાળે કેન્સર થવાના શક્યતાઓ રહે છે. જો તમે 25 થી 30 વર્ષની 35 વર્ષની ઉંમર સુધી પીસીઓએસ ને સરખું નથી કર્યું, તો 45 થી પછીની ઉંમરમાં કે 35 થી પછીની ઉંમરમાં તમને ગર્ભાશયનું કેન્સર આવવાની પૂરેપૂરી સમસ્યા, પૂરેપૂરા જોખમ છે. ક્લિયર છે? કારણ કે તમને ગર્ભાશયનું કેન્સર આવે છે એના માટે જવાબદાર આપણે જ છીએ, બીજું કોઈ જવાબદાર નથી. બીજી વસ્તુ કે હાઈ કોલેસ્ટ્રોલ અને કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીઓ, એટલે કે બીપીની દવાઓ, કોલેસ્ટ્રોલની દવાઓ, આ બધી વસ્તુઓ ચાલુ થશે. અને આ બધી વસ્તુના લીધે ટાઈપ 2 ડાયાબિટીસ આવશે. અને હાઈ બ્લડ પ્રેશર એટલે બીપીની ગોળી ખાવી પડશે. જીવનશૈલી તો કે સ્લીપ એપ્નિયા અને માનસિક હતાશા, ઊંઘ નહીં આવે રાત્રે, પડખા ફેરવવા પડશે, શરીર દુખવા લાગશે, વધારે પડતું બીપી રહેશે. તો આવી બધી તકલીફો આપણને થવા લાગે છે જો આને લાંબા ગાળે આપણે ટ્રીટ નથી કરતા. તો શું અહીંયા સુધી પહોંચવું છે કોઈને? આટલું બરાબર છે, આજે આટલું સફિશન્ટ છે, મોર ધેન સફિશન્ટ છે. સો આટલું નોલેજ ઇટ્સ ગુડ, આનાથી વધારે નહીં, નહીતર હેંગ મારી જાય બધા. હે ને? ક્લિયર છે? હવે મારું કહેવાનો મતલબ એટલો જ છે દેવ્યાની મેડમ કે ખાલી પીસીઓડી પીસીઓએસ ને એટલું હલકામાં ન લો. તમારે આખી જીવનની દશા બદલાઈ જાય કોઈક દિવસ. હમણાં ઓલા નૈના મેડમે કીધું ને 22 વર્ષની ઉંમર, અમને બેન એ જ ચિંતા હતી. મેં કીધું હવે આનું લાઈફ પૂરી થઈ ગઈ. અમે એ જ ડિસ્કસ કર્યું કે એ કેન્સર ડિટેક્ટ થયું છે. મેં કીધું જો
નૈના મેડમ, મેં કીધું આપણે આમાં હવે થઈ ગયા પછી કાંઈ ન થાય. કેન્સર થઈ ગયા પછી કેન્સરની ટ્રીટમેન્ટ જ કરવી પડે. એ ટાઈમે હવે ખોરાક છે તો ખોરાક માત્ર એટલો સપોર્ટ કરી શકશે કે તમને તમારા શરીરને સપોર્ટ આપી શકશે, પણ કેન્સર જેવી બીમારીનો અસાધ્ય રોગ છે. આજે ડાયાबिटीज, कोलेस्ट्रॉल, बीपी बदी वस्तु रिवर्सेबल है. तो पिंकी बेन, हमें क्या करना है कि इन सब चीजों को होने नहीं देना है. अगर हो गया उसके बाद में तो सिर्फ एक ही है, कैंसर जैसी बीमारी अगर बाई चांस हो गई तो सीधा एक ही इलाज है कि सीधा ऑपरेशन कराओ, कि रेडिएशन लो, कीमोथेरापी लो, और धीरे 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 करके बॉडी को सुखा दो. खत्म. घूमने फिरने के वांदे पड़ जाएंगे. उठ के चल भी नहीं पाता है. कैंसर का मरीज देखा है कभी? आता है जिस दिन ओपीडी में पहली बार, तब तो ऐसा अट्टा कट्टा होता है, लेकिन जैसे कीमोथेरापी चली, ऑपरेशन हो गया, फिर उसकी ऐसी हालत हो जाती कि वो पहचान में भी नहीं आता है. शकल सूरत सब चेंज हो जाता है. जब वो पहले के फोटो निकाल के दिखाता है ना, मैं पहले ऐसा हुआ करती थी, मैं पहले ऐसा था, तो पूरा नक्शा बदल जाएगा और पूरी लाइफ का पूरा है ना फॉर्मेट ही चेंज हो जाएगा. समझ में आ रहा है? बी केयरफुल. કારણ કે એ 100 વ્યક્તિમાંથી ક્યારે કોનો વારો આવી જાય નક્કી નથી. અને કેન્સર અત્યારે એક નોર્મલ શરદી ખાંસી તાવ જેવી વસ્તુ થઈ ગઈ છે. આપણી પાસે એટલા બધા પૈસા નથી કે આપણે ફોરેન જઈને ટ્રીટમેન્ટ કરાવી આવશું. છે એટલા બધા કોઈની પાસે પૈસા કે અહીંથી પ્લેનમાં બેસીને જાશો અને ફોરેન જઈને ટ્રીટમેન્ટ લઈને પાછા આવી જશો? હોય તો પછી રવા દે, વાંધો નથી. તો સર્જરી તો તમારા ઉપર જ થશે, ભલે ને તમારા પાસે ગમે એટલા પૈસા હોય. સર્જરી તમારા ઉપર જ થશે ને કીમોથેરાપી તમારા ઉપર જ થશે. સો ડાયાબિટીસ થશે કે બીપી આવશે, કોલેસ્ટ્રોલ આવશે, તો પણ દવા કોને ખાવાની? દેવાની મેડમ, ડોક્ટર થોડી દવા ખાઈ જાય. તમારા પાસે પૈસા છે એટલે લાવ હું દવા ખાઈ જાઉં તમારા ભાગની, એમ ખાશે કોઈ? ટ્વિંકલબેન, કોઈ દવા ખાય તમારા ભાગની? તમે લાખ રૂપિયા દો ને તમે એમ કહો કે લ્યો હું તમને લાખ રૂપિયા આપું, મારી બીપી ની ને પીસીઓડી ની પીસીઓએસ ની બધી દવા તમે ખાઈ જાઓ. ખાશે કોઈ? જો પૈસા ગમે એટલા છે, કાંઈ મેટર નથી ભાઈ, કાંઈ જ મેટર નથી. ડોક્ટર એની પાસે 1000 જ લે છે ને પેલા પાસે 1000 જ લે છે, છેલ્લે તમને બધાને દવા તમને જ આપશે. ડોક્ટર પોતે તો નહીં જ ખાય. રાઈટ? સો શું શેર કર્યું? ઓકે, વ્હાઇટ બોર્ડ શેર કર્યું. ઠીક છે, તો ક્લિયર છે શા માટે આટલી બધી ઓલી કરીએ છીએ? તો બોડીમાં ફેટ ન રહેવા દો, ચરબી ન રહેવા દો. બસ મારું કહેવાનો મતલબ એટલો છે કે ફેટમાં વધારાની જેટલી પણ વધારાની ચરબી છે. આજુ સવારે સરખેજ બાજુ થઈને આવતો હતો ને, તો ત્યાં આગળ રોડ ઉપર કેટલા વાગ્યા હતા? 6:30 થયા હતા. તો ત્યાં આગળ કઈ વ્યક્તિઓ વોક કરતી જોવા મળી મને? એ સર્વિસ રોડ ઉપર બધા ચાલતા હતા, ફરતા હતા, દોડવા જતા હતા. તો એ વ્યક્તિઓ માત્ર 50-55 વર્ષથી ઉપરની વ્યક્તિઓ હતી. તો ત્યાં આગળ કોઈ યંગ જનરેશન હતું જ નહીં. કોઈ 20-30 વર્ષની, 25 વર્ષની લેડીઝ કે કોઈ જેન્ટ્સ કે કોઈ નતું. તો આ છે આજની ખરેખર વાસ્તવિકતા. તકલીફ નથી ત્યાં સુધી અવેરનેસ પણ નથી. તો તમે ખાલી એટલું વિચારો કે ડેઈલી મારે 30 મિનિટ્સ એની હાઉ મારો વર્કઆઉટ કર્યા વગરનો ટાઈમ ન જ જવો જોઈએ. ધીસ ઇઝ ધ યોર બેઝિક પ્રાયોરિટી. તમને જેમ એમ થાય ને એમાં મેડમ કે ખાધા વગર તો ન જ ચાલે, તો કસરત કર્યા વગર પણ ન જ ચાલવું જોઈએ. આ તમારી જેમ નાયા વગર નથી ચાલતું, એમ ખાધા વગર નથી ચાલતું, તો કસરત વગર કેવી રીતે ચાલી શકે? તો આવી રીતે આપણી બેઝિક પ્રાયોરિટી બનાવી લો કે આ વસ્તુ તો કરવી જ પડશે, કંઈ પણ થઈ જાય. કંઈ પણ થઈ જાય, હું 30 મિનિટ વર્કઆઉટ કરીશ ને કરીશ. તો એ તમારા લાઈફનો પાર્ટ ઓફ લાઈફ બની જવું જોઈએ. તો બધાને કહું છું, કરો. જિંદગી ફરીથી બીજો મોકો નથી આપતી. જિંદગી બહુ બધા મોકા આપે. શરૂઆતમાં તકલીફ થાય છે ત્યાંથી લગાઈ અને છેક છેલ્લે સુધી તમને 5-10 વર્ષનો સમયગાળો આવે. એનાથી વધારે તો હું આપે ટિંકલબેન? પછી એ પછી જવાબ આપી દે, હવે તારે નથી સુધરવું તો મારે તો કંઈક કરવું ને કે. સો બી કેરફુલ. 70%, 80% બીમારીઓ એવી છે કે જો કોઈ પણ પ્રકારના વાયરસ છે જ નહીં. સૌથી પહેલા તમારા ગટ સેલ્સને સારી રાખો, તમારા ડાયજેશનને ઇમ્પ્રૂવ રાખો. તમારા ડાયજેશનની અંદર જો ગટની અંદર ગટ્સ બેક્ટેરિયા જે સારા હશે ને, આમાંથી મને આપો તો સિમ્પલી પ્રોવાઈડ. ગટ્સ બેક્ટેરિયા સારા હશે ને તો તમને કંઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય. પહેલી વસ્તુ આ.
પેટ સફા હર રોગ દફા. તો પહેલું કામ અહીંથી ચાલુ કરવું પડે અને આ કમ્યુનિટીનું પહેલું કામ એ જ છે કે તમારા ડાયજેશનને ઇમ્પ્રૂવ કરવું, રાઈટ? ને ચાલશે, બોલો જલ્દી. સો આપણા ગુડ બેક્ટેરિયા માટે, ગુડ હેલ્થ માટે આપણે આપણે ક્યારે આ વસ્તુ ક્યારે વાપરીએ છીએ? તો જસ્ટ સિમ્પલી પ્રો બાયો આપણે ત્યારે જ વાપરીએ છીએ કે જ્યારે આપણે મેરાથોન કરીએ છીએ, રાઈટ? સો મેરાથોન વગર પણ તમે તમારા રૂટીન શેકની અંદર પણ આને યુઝ કરી શકો છો. તો આના અંદર મિલિયન્સ ઓફ બેક્ટેરિયા છે. એક સેચેટની અંદર 2 કરોડથી પણ વધારે બેક્ટેરિયા છે, ગુડ બેક્ટેરિયા. જો તમને દહીં છાશ દૂધ છાશ નથી ફાવતું એટલું બધું, તો આના એક સેશનની અંદર તમારા આખા દિવસની રિક્વાયરમેન્ટ પૂરી થઈ જાય છે. તો ધીસ ઇઝ ધ ગુડ બેક્ટેરિયા. અને આ લેવાથી આપણું ડાયજેશન ઇમ્પ્રૂવ થાય છે, આપણી ક્વોલિટી ઓફ લાઈફ અને B12નું એબ્ઝોર્પ્શન વધે છે, કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન વધે છે. ઝાડા કેમ થઈ જાય? ઝાડા એટલે થઈ જાય કે તમે જે ખાધું એના અંદર બેડ બેક્ટેરિયા વધારે હતા. હવે જે ખરાબ બેક્ટેરિયા હતા, બગડેલો ખોરાક કંઈ પણ ખાવામાં આવ્યો જયાબેન, તો જયાબેનને આજે ડાયજેશન ઇમ્પ્રૂવ શા માટે થયું? તો જયાબેને આ વસ્તુ લીધી હતી ને જયાબેન? પૂછો જયાબેન. ઓકે, કામ. જયાબેન, તમે આ સેચે આવી રીતે વ્હાઇટ કલરનું સેચેટ હતું એ તમે લીધું હતું ને તમારા નાસ્તા ભેગું? યસ. તો આપણા નાસ્તા ભેગે આ વસ્તુ ગુડ બેક્ટેરિયાને નાખીએ છીએ તો આપણું કાઉન્ટિંગ વધે છે. હવે બેડ બેક્ટેરિયા, સમોસો ઉનાળામાં ખાઈ લીધો, સમોસો અંદરથી બગડી ગયો હતો, એનો મતલબ કે બેડ બેક્ટેરિયા વધ્યા હતા. અને સમોસો તમે ખાધો, પેટમાં જઈને એને ગરમ વાતાવરણ, એના લીધે એના બેક્ટેરિયા વધારે વધી ગયા. હવે સામે આપણા ગુડ બેક્ટેરિયા ઓછા હતા, જે બેડ બેક્ટેરિયાને મારી શક્યા નહીં. એટલે બેડ બેક્ટેરિયા જે હતા એમને એમનો માહોલ બનાવી દીધો. હવે એ ખોરાક પચશે નહીં. આપણો ખોરાક પચે કેમ છે? કારણ કે પચાવવામાં આપણને મદદ કરે છે ગુડ બેક્ટેરિયા. ગુડ બેક્ટેરિયા ખોરાકને સડવામાં મદદ કરે છે, એ ખોરાકને પચાવવામાં મદદ. હવે બે બેક્ટેરિયા છે તો ગુડ બેક્ટેરિયા છે ને એટલે સીધે ફર દઈને બહાર, જેવું ખાધું ને મને તો ટકતું જ નથી. પાણી પીવું તો દોડીને જવું પડે, કારણ કે બેક્ટેરિયા પાણી નથી પચાવી શકતા, એટલાય બેક્ટેરિયા નથી બચ્યા. સમજાય છે ઝાડા કેમ થાય છે? હવે હવે મને એમ કહો કે આવા ટાઈમે શારદા મેડમ આપણને બધા શું ખવડાવે? દહીં અને છાશ પીવો છો ને? છાશ પી લે કે છાશ? છાશ પી લે કે સારું થઈ જશે? દહીં ખાઈ લે. દહીં ઝાડા થઈ ગયા છે ને તો દહીં ખીચડી ખાઈ લે. શા માટે? કારણ કે દહીં અને છાશ એ આપણા ગુડ બેક્ટેરિયાનો ખોરાક છે, તો બિચારા એના બચ્ચા બીજા નવા બની શકશે. જે 2-5 બચી ગયા છે ને, તમે દહીં છાશ આપશો તો એ સારા બેક્ટેરિયા બનશે અને તમને ઝાડા અલ્ટિમેટલી મળશે. પણ ઝાડા મટવાના તો ત્યારે જ છે કે જો વ્હાઇટ સચેટ આવે, પાવડર આવે, ખબર છે, પીળા કલરની ગોળી આવે, તમે જે ઝાડામાં લો છો, લોપેરામાઇડથી નહીં પણ એના ઇનફ કેપ્સ્યુલ એક ઇનફ આવે છે, ઈ અને એક સ્પોરોલેક કરીને આવે. એ શું છે? તો એ ગુડ બેક્ટેરિયા કાઉન્ટિંગ છે. હવે ટેબ્લેટ ફોર્મની અંદર આપણે ગુડ બેક્ટેરિયા લઈએ છીએ, પણ એ સસ્તાવાળા બેક્ટેરિયા. એ 4-5 દિવસ, બે સવારે, 2 બપોરે, 2 સાંજે, 2 સવારે, 2 બપોરે, 2 સાંજે, એવી રીતે તમે 8 દિવસ સુધી ખાઓ ને ત્યારે ભેગું થાય. અરે એટલીસ્ટ 4 દિવસ ખાશો, 4 ટાઈમ. અને ગુડ બેક્ટેરિયાની ટેબ્લેટનું એક સેશે જે છે ને, એક આખી પડીકું, એ તમને ઓલમોસ્ટ 30 ટેબ્લેટ આપે. એક વખત લેવા જાવ ને તો આઈ થિંક 400 રૂપિયા પ્રાઇસ છે એની. પણ એ વન ટાઈમ ટ્રીટ કરશે, પણ લાઈફ ટાઈમ માટે આપણે તો ગટ્સને સારી રાખવી છે. તો આમાં એક સેશનની અંદર 2 કરોડ બેક્ટેરિયા છે. विचार करो कि अपना बालक ने पण आपी सके। साक्षी मैडम, अपना बच्चे का अगर डाइजेशन सही नहीं है, बच्चे को स्किन का प्रॉब्लम हो रहा है, बच्चे के मेमोरी पावर में इश्यू हो रहा है, उसको कोई याददाश्त कमजोर हो रही है, तो उसके गट्स को अच्छा करो, पेट को अच्छा करो, सारा न्यूट्रिशन एब्जॉर्ब, आप खाना सब देते हो लेकिन वो एब्जॉर्ब नहीं कर पाता है, तो वो अपनी बॉडी में सब कुछ पहुंचेगा तो उसका ओवरऑल द हेल्थ इंप्रूव हो जाएगा। ठीक है, तो मैं यही कहना चाहूंगा पीसीओडी पीसीओएस को, अगर पीसीओडी पीसीओएस है आपको तो खास जिनको भी हैं, अगर है ऐसी प्रॉब्लम तो आप वुमन चॉइस का अधिकतर से अधिकतर यूज करिए, वो हॉर्मोन्स को बैलेंस करने में हेल्प करती है। तो यहाँ से देवयानी मैडम को मैं पूछता हूँ, देवयानी मैडम को ये दिक्कत थी तो कितने टाइम में सही हुई, ये पूछते हैं अपन। यस देवयानी मैडम, તમને હાય અહીંયા સર, યસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. યસ, તો તમને શું તકલીફ હતી આ કમ્યુનિટીમાં આવ્યા ત્યારે? સર, મને પીસીઓડી ની પ્રોબ્લેમ હતી, પીરિયડ્સ નું પ્રોબ્લેમ હતી. એ મને 2 મહિનામાં જ મને આવી ગયું છે. મને પહેલા રિઝલ્ટ બહુ કેટલા મસ્ત ટાઈમમાં મળ્યું પીરિયડ્સ છે. આવતા હતા? સર, એ તો મેડિસિન જ્યારે મંથમાં લેવા જઈએ, ડોક્ટરને બતાવવા જઈએ ત્યારે મેડિસિન આપે તો પછી 10 દિવસ પછી આવે કેટલા પીરિયડ્સ. ટાઈમથી આવું ચાલતું હતું?
સર હું જ્યારે 17 વર્ષની હતી ને ત્યારથી આવું યસ, હતું. આ ઉંમર આ એજ પકડાઈ ગઈ ને તમને મેં કીધું ને કે 17 થી 25 વર્ષ. તો અત્યારે ઉંમર શું છે દેવાની મેડમ તમારી? 24. યસ, જોયું? તો આ તકલીફ એ જ એજ ગ્રુપ છે કે હવે મને એમ કહો દેવાની મેડમ કે આ પીસીઓડી અથવા તો આ બધી તકલીફો કરતા કરતા વજન 17 વર્ષે આટલું જ હતું કે એના પછી વધ્યું? ના સર 17 વર્ષે તો બહુ મસ્ત હતું. આ તો સર વધી ગયું, ફૂલાઈ ગયું મેડિસિન લઈ લઈને. યસ, કેટલું ફૂલાઈ ગયું, કેટલું કરી નાખ્યું મેડિસિન ખાઈને આ 5-8 વર્ષની અંદર? સર મારું 65 હતું અને અત્યારે આ કોમ્યુનિટીમાં આવ્યા પહેલા મારું 86 થઈ ગયું હતું. બાપરે, તો કેટલું ઘટાડ્યું? સર 12 kg. 12 kg. અને કેટલા 2 મહિના થઈ ગયા ને? આઈ થિંક 2-2.5 મહિના જેવું થયું. હા, નહીં સર 3 month થયા છે. ઓકે, 3 મંથ જેવું થઈ ગયું ને? ઓકે હા. ઓકે, વેલ એન્ડ ગુડ ગુડ. સો તમે વુમન ચોઇસ લીધી પહેલાથી જ? હા સર. યસ, તો ડેફિનેટલી દરેક સ્ત્રીને હું કહું છું કે વુમન ચોઇસ આપણા માટે બહુ જ જરૂરી છે. જેમ કે મેલ માટે મેલ ફેક્ટર જરૂરી છે, એમ વુમન્સ માટે વુમન ચોઇસ જરૂરી છે, રાઈટ? સો તમારા પીરિયડ્સ હવે રેગ્યુલર છે? હા સર રેગ્યુલર છે. અમેઝિંગ. અને 12 કિલો વજન, કમર કેટલી ઘટી? 4 ઇંચ. અરે જોરદાર. 12 ને 4 16 કિલો વેટ લોસ, ફેટ લોસ બધું થયું. એટલે પીસીઓડી પાછું ટ્રીટ થઈ ગયું. બાકી મેં એમને એમ જ કીધું, જોઈન કરીને જ દિવસે કીધું હતું જો ટ્રીટ નહીં કરો તો રોજ જે મેડિસિન જ ખાવી પડશે, અને હા અત્યારની ચેક સુધી ખાવી પડશે. રાઈટ, સો વેલ ગુડ. ને હવે બોડી ટ્રાન્સફોર્મેશન અમેઝિંગ થઈ ગયું છે. અને ફરીથી પાછા મને વિશ્વાસ છે કે હું તમને ફરીથી પાછા 55 કિલોના કરીશ. ધીસ ઇઝ ધ બિગ હા ટ્રાન્સફોર્મેશન બીકોઝ ઓફ તમે તમારું ડિસિપ્લિન અને એક અનુશાસન, આ બે વસ્તુ સાથે લાગેલા છો તો થઈ જશે. બરાબર ને? ઓકે, સો થેન્ક યુ સો મચ. ચલો, અહીંથી આપણે અનિતાબેનને પૂછીએ. અનિતાબેનને પણ એવી જ કંઈક તકલીફ હતી. તો આ બધા પીસીઓડી પીસીઓએસ ની તકલીફથી રિકવર થયેલા છે અને સરસ મજાનું રિઝલ્ટ લીધેલું છે. યસ અનિતાબેન, તમે અહીંયા આવીને શું રિઝલ્ટ લીધું છે? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. આ કમ્યુનિટીમાં મને 1 વર્ષ થઈ ગયું અને હું તો હા ખાલી વજન ઘટાડવા માટે જ આવી હતી. હા હા. તો 3 મહિનાની અંદર જ મેં એમ તો વજન તો 2.5 મહિનાની અંદર જ મેં વજનનું તો રિઝલ્ટ લઈ લીધું. 19 કિલો વજન ઘટાડ્યું અને 9 ઇંચ કમર ફેટ લોસ કર્યું. અને આ પીસીઓડી ની પ્રોબ્લેમ તો સર મને ખબર જ નથી આ પીસીઓડી કહેવાય એમ. આ કમ્યુનિટીમાં આવીને ત્યારે બધા રિઝલ્ટ શેર કરતા ને ત્યારે ખબર પડી કે પીસીઓડી આ પ્રોબ્લેમ મને પણ છે. એ મને જ્યારથી મેન્સિસ ચાલુ થયા ત્યારથી જ આ પ્રોબ્લેમ હતી. પણ એ રિઝલ્ટ મને 3 મહિનાની અંદર જ મને મળી ગયું હતું. અમેઝિંગ. અને અત્યારે પીરિયડ્સ તમારા રેગ્યુલર છે? હા સર, 3 મહિનાની અંદર રિઝલ્ટ મળી ગયું ને અત્યારે વરસ થઈ ગયું મારે રેગ્યુલર મેન્સિસ આવે છે. જોઈ લો આ અને ટ્રાન્સફોર્મેશન. યસ આ યસ. બોનસમાં રિઝલ્ટ લીધું છે મેં પીસીઓડી નું, પછી કમરમાં દુખાવો, પછી ગેસ, એસિડિટી, આ બધા બોનસમાં રિઝલ્ટ લીધા. જબરજસ્ત. તો બધાને ડિસ્પ્લે ઉપર ફોટો દેખાય છે. 19 કિલો વજન અને ઓલમોસ્ટ કેટલા, કમર કેટલી કીધી? 9 ઇંચ ફેટ લોસ કર્યું છે. આ 19 કિલો વજન ઘટાડું દેવાની મેડમ, એવું ઘટાડીને જો કેવું મોઢું હતું પહેલા ને બીજા ફોટોમાં કેવું થઈ ગયું. તો આવું અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન આવી શકે છે. અને પીસીઓડી પીસીઓએસ જેવી તકલીફો ક્યાં હતી એ બધી ગુમ થઈ જશે, ખબર નહીં પડે ક્યાં ગયું બધું એમ. હે ને? સો ધીસ ઇઝ ધ બિગ ટ્રાન્સફોર્મેશન. કારણ કે હજી તો આ ફોટો મેં કોઈ કે હારો બતાવ્યો, લીલી હાડી વાળો. જ્યારે એમનો પહેલા દિવસે પાડીને જે ફોટો મેં માંગ્યો હતો ને એ ફોટોમાં એમ લાગે જાણે પીપળા જેવા છે. હે ને? ગોળ ઘમટ આમ પેલું કોઠી ઊભી કરી દીધી હોય ને એવા દેખાતા હતા. એને ધીસ ઇઝ ધ અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન લીધું છે એમને. સો બિગ ક્લેપ ફોર અનિતા મેડમ. સો થેન્ક યુ સો મચ મેડમ. તો એવા થેન્ક યુ પીસીઓ, સર. યસ થેન્ક યુ મેડમ. સો આવા તકલીફો જે છે ને બહુ બધાને સારી થઈ છે. અને ધીસ ઇઝ અને પીસીઓડી ની તકલીફ તો આઈ થિંક ઘણા જણાએ શેર કર્યું હશે, ઘણા જણા નહીં કર્યું, એટલા બધા જણને રિઝલ્ટ આવ્યા છે, રાઈટ? તો રિઝલ્ટ બધાને આવશે, બસ તમારી કન્સિસ્ટન્સી સાથે તમારા રૂટીનને સાચવતા રહો ખાલી, રાઈટ? અને તમારી ગટ હેલ્થને ઇમ્પ્રૂવ રાખો. બીજું કોઈ રસ્તો નથી. તમને કોઈ પણ બીજો કોઈ શોર્ટકટ બતાવતો હોય તો ત્યાં રિઝલ્ટ નહીં જ આવે. અને આવી ગયું કદાચ તો ટેમ્પરરી ટાઈમ માટે મેડિસિનથી આવી જશે. સો આયુર્વેદિક લો, ફાકીઓ લો કે કંઈ પણ પીવો તો એ વસ્તુ ટેમ્પરરી છે. કારણ કે આયુર્વેદિક એ પણ શું છે કે ફાકીઓ પીવડાવી, ફાકીઓ પીવી, તો એ બધી વસ્તુ દવા છે તો દવા જ ને. તમને આયુર્વેદિક એક મોટામાં મોટું દવાનું ડિપાર્ટમેન્ટ છે, તો એ તમે લાઈફ ટાઈમ માટે થોડી ને પી શકશો.
લાઈફ ટાઈમ માટે થોડી લઈ શકશો. કડવી ફાકી લાઈફ ટાઈમ લઈ શકશો? નહીં લઈ શકો. અને કાયમ ચૂર્ણ ખાવું હોય તો વાંધા પડે. ઊંઘી નથી ભાવતું, ઉલટી થાય એમ થાય છે, તો પછી બીજી બધી વસ્તુ આગી રહી. સો આપણી પાસે એક જ રસ્તો છે, આપણે લાઈફસ્ટાઈલને ઇમ્પ્રૂવ કરીએ અને એમાંથી જ આપણે શું કહેવાય કે ઇમ્પ્રુવમેન્ટ આવશે. સો અહીંથી આપણે હિમાબેનને લાસ્ટ સાંભળી લઈએ અને પછી આપણે ટાટા બાય બાય કરીએ. બરાબર? સો યસ હિમાબેન, તમને Yes, આ good કોમ્યુનિટીમાં morning, કેટલો sir. ટાઈમ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારે યસ. 2 મહિના થઈ ગયા સર. કે ને શું સારું લાગ્યું? તમે શેના રિઝલ્ટ માટે આવ્યા હતા અહીંયા? મારે સફેદ પાણીની પ્રોબ્લેમ હતી 10 વર્ષથી. હમ 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 અહીંયા આવીને મારે 10 દિવસમાં જ સારું થઈ ગયું છે. હમ હમ અને મારે વેરી વજન ગુડ. પણ નતું વધતું, તો 5 કિલો વજન પણ વધ્યું. અરે વાહ. હા અને જન યુરિનનું ઇન્ફેક્શન બહુ જ રહેતું હતું ને ગુમડા બહુ થતા મારે ગરમીમાં. અત્યારે તો મારે બહુ જ થતા હતા એમ. હા હા એ પણ આ ઉનાળો આવી ગયો પણ મારે એક ખીલ પણ નહીં થયો એમ. જોરદાર. હે ને? હા, તે યસ સરસ છે મારે. યસ. તો આ રિઝલ્ટ છે કારણ કે આપણા હોર્મોન્સ બેલેન્સમાં હશે ને, આપણી ગટ સેલ સારી થાય ને, તો ટ્વિંકલબેન કેવું કે આપણા સ્કિન ઉપરથી લગાવીને બધે જ ગ્લો આવવા માંડે. કારણ કે પૂરતું ન્યુટ્રિશનથી લગાવીને બધી જ વસ્તુ આપણા શું કહે કે સ્કિન સુધી પહોંચે. તો ડેફિનેટલી તો આપણી સ્કિન સારી કરવા માટે આપણી ગટ સેલ્સને સારી કરવાની જરૂર છે. ઉપરથી લેક્મેના ને ઓલા ઉપરથી પાવડર ને શું કહેવાય કે ક્લીન એન્ડ ક્લિયર ના ફેસ વોશ ને એ બધી લાવવાની જરૂર નહીં પડે. સમજાય છે? અને એ પણ જરૂર છે તો આપણી પાસે એ પણ વસ્તુ છે, ટોટલી આયુર્વેદિક બેઝ છે અને એને તમે યુઝ કરો, મજા આવી જાય. કેટલા જણાએ આપણું ક્લિન્ઝર યુઝ કર્યું છે? સો હેન્ડ કરો જેને પણ ક્લિન્ઝર આપણું યુઝ કર્યું છે ઈ. તો ડેફિનેટલી તમે જોઈ શકો છો. જો અહીંથી આપણે દેવુબેનને પૂછીએ. હાલો દેવુબેનને જ હું પૂછું. દેવુબેન છે ઓકે. યુઝ તો હું હમણાં કહું તો એ બધાએ કરેલું છે, પણ હું કહેવાય કે હેન્ડ જ નથી કરતા હે ને. નહીતર હમણાં અહીંયા બાથરૂમમાં જઈને બસ બેસીને પાછા જઈને મોઢું ધોવડાવીએ. હાલો મોઢું ધોતા આવો. એને કેવું લાગે છે? યસ દેવુબેન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ક્લિન્જર તો બહુ મસ્ત આવે સર. કેવી સ્મેલ કેવી છે એની? સુગંધ કેવી છે એની? એકદમ બહુ મસ્ત એમ. હું તો વાપરું છું પણ મારા બાબુ પણ યુઝ કરે છે. અરે વાહ, જોરદાર. તો મેલ અને ફિમેલ બંને આપણે યુઝ કરી શકીએ છીએ. અને એનું એક ટીપું કાફી છે ને? હા, આમ કહેવાય કે આટલું જ બુંદ જ લેવાનું. હા, અને આખા મોઢા ઉપર થઈ જાય. જો એક વ્યક્તિ ખાલી વાપરતો હોય ને તો ઓલમોસ્ટ 2.5 થી 3 મહિના ચાલે. અને આપણે એને નાવા માટે પણ યુઝ કરી શકીએ છીએ, એવું કાંઈ નથી. તો નાવા માટે પણ તમે ક્લિન્ઝરને યુઝ કરી શકો છો. પેલા બ્રશ લેવાનું, એના ઉપર 2 ડ્રોપ નાખવાના, જેમ બ્રશ ઘસી નાખવાનું, ઘસીને પછી આખા બોડી ઉપર ઘસી લેવાનું, ખતમ. કોઈ સાબુન જરૂર નથી. યસ, બરોબર. એવી રીતે જ નાય છે. અરે વાહ. કારણ કે એની સુગંધ છે ને તમારા શરીરમાં ઓલમોસ્ટ તમે બહાર પણ જાઓ ને તો પણ 4-5 કલાક સુધી એની સુગંધ આવતી જ હોય. હા. સો ધીસ ઇઝ અમેઝિંગ. સો ખાસ સાક્ષી મેડમ, જે પણ આપણે બહારથી વસ્તુઓ યુઝ કરતા હોઈએ, અગર બાય ચાન્સ કંઈ પણ વસ્તુ बस पता नहीं साक्षी मैडम किसी के ऊपर गुस्सा कर रहे हैं, कोई नहीं, बच्चे परेशान कर रहे थे क्या? हैं? कोई नहीं, बच्चे हैं, बच्चे तो परेशान करेंगे ही करेंगे, आंखें मत निकालो उनके सामने. સર ચલતા રહેગા ऐसा तो है ना. તો ઠીક છે, ક્લિયર છે. ખાસ એક સિમ્પલી પ્રોબાયોટિક શેકની અંદર યુઝ કરો. સિમ્પલી પ્રોબાયો અને ફાઈબર, આ બે વસ્તુ તો ખાસ આપણી રૂટીન લાઈફસ્ટાઈલ વેટ લોસ મેનેજમેન્ટની અંદર પણ હેલ્પ કરશે અને બધી વસ્તુની અંદર આપણને હેલ્પ કરશે. રેડી? ક્લિયર છે બધાને? સો યસ, મીનાબેન અમારે કંઈક કહેવા માંગે છે. યસ મીનાબેન, અનમ્યુટ કરો. હા સર, આમને આ કરાવવું હતું, આપણે જોઈન્ટ થવું હતું. હા હા, આ બાને તો કદાચ હું મળેલો છું તમારે ત્યાં, હે ને? હા, અમારા ઘરે આવી ગયા છે. હા, હું મળ્યો તો ને એમને. હા, મને ધ્યાન આવી, બાન જોઈને ખબર પડી ગઈ. બોલો બોલો બા, શું મદદ કરીએ? તમે કયો, તમે શું તકલીફ છે? તમે કીધું એમને સર એક થાઇરોઇડ છે. હા હા સર થાઇરોઇડ છે હા હા અને આવા જો હાથમાં આમ લોહીના ધબ્બા થઈ જાય છે. પ્રેશર છે ગંડા ગંડા જે શરીરમાં થાય જો. હા, લોહીના ચાઠા પડે છે ને? હા, ઓકે ઓકે. પગમાં સોજો છે. ક્યાં આગળ સોજો ચડે છે? ગળામાં કે પગે? પગમાં ઓકે 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 ઓકે.
સો આ કરચલીઓ એટલે પડી છે કે સોજો પડે ત્યારે ફૂલાઈ જાય ને પછી પાછું પાણી ઓછું થાય એટલે પછી કરચલીઓ પડવા માંડે. મોઢો જો હા. આખો આમ આ અહીંયા ગળાના ભાગે થોડોક ઈ બધે સોજો છે જ. સો કાંઈ નહીં, 2 દિવસ પ્રોગ્રામ જોવડાવો એમને. અને મધુબેનનું રિઝલ્ટ તો તમને ખબર જ છે. સેમ વસ્તુ, સેમ કન્ડિશન. મધુબેનના પગ કદાચ જોઈ લો તો એમને સેમ તકલીફ હતી. એમ કે શું કે સર એમનું ગ્રુપ બની ગયું છે. કાલે હું એમના ઘરે ગઈ હતી, બધું મેં પર્સનલી સમજાવી દીધું છે. એમનો નાસ્તો બી પહોંચી ગયો છે અને આજથી એ રૂટીન ચાલુ કરશે. એમ તો જબરદસ્ત. મધુબેન જરાક સર કયો ને આવે શું કયો? મધુબેન ને જરાક બોલાવો ને. મધુબેન આવી રહ્યા ને, મધુબેન અમારા હાજર જ હોય. લ્યો મધુબેન, તમે મદદ કરો, હાલો. હા, અમારે ગજરાબાઈ, પછી ગજરાબા વચ્ચે વચ્ચે છે ને અમારે ભાગી જવા કરે. ગજરાબાને મદદ કરવાની તમારે. બોલો બોલો મધુબેન, તમને શું સારું થયું અહીંયા આવીને? કેટલા ટાઈમમાં સારું થયું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મને પગ ઉપર સોજા હતા એ હા. 8 જ દિવસમાં નીકળી ગયા ને ઓકે. મારું 2 મહિનામાં 20 કિલો વજન ઓછું થયું. મને ગોઠણની તકલીફ સાથે હું આવી હતી આ કોમ્યુનિટીમાં ઓકે. ને મને ગોઠણની અતિશય તકલીફ હતી. હું ચાલી પણ નહોતી શકતી. હા, તો હા. મારે એ પણ સારું થઈ ગયું. ગોઠણની તકલીફ સારી થઈ ગઈ. હું પેઇન કિલર ખાતી હતી 10 વર્ષથી. એ પણ મને 20 દિવસમાં જ મેં બંધ કરી દીધી. અને સાથે સાથે મારે 20 કિલો વેઇટ ઓછું થયો અને 9 ઇંચ જેટલી કમર એટલે ફેટ લોસ થયો. અમેઝિંગ, જોરદાર. એમ સો કેવું લાગે છે? ખુશ છો હવે? હા સર. અરે પણ સર હમણાં હા, હા. હમણાં મને જરાક વેરિકોઝ વેન નો પ્રોબ્લેમ પગમાં આવી ગયો છે. સ્ટકિન્સ પહેરો, કારણ કે પહેલા જે લાંબા સમયગાળાથી તમારા પગની અંદર જે સૂજન હતી ને, એ સૂજનના હા. લીધે એ નસોની અંદર શું કહેવાય કે હજી ઇલાસ્ટિસિટી નથી આવી. સૂજન જો જતી રહી, હમણાં બાના પગ જોયા ને, સૂજન જતા રહ્યા પછી કેવી હા. કરચલીઓ પડે છે. તો હવે તમારા હા. શરીરમાંથી પાણી તો નીકળી ગયું, પણ એ જે હા. એ રબરને એક વખત ખેંચી લીધા પછી તમે મૂકો તો પાછો જેવો નવો હોય એવો થાય ન થાય. તો એ બધે રબરને પાછો લાવવા માટે કાં તો રીએલાઇનમેન્ટ કરવું પડે, એનો ગરમ કરીને પાછો રબર જેવો રબર બનાવવો પડે. તો હમણાં ટેમ્પરરી તમારે પગની અંદર સ્ટકિંગ્સ પહેરવાના. હા. એટલે પગના મોજા આવે ને, પગના હા, મોજાનો સપોર્ટ લેવાનો, જેથી કરીને વધારાનું લોહી પગના નીચેના ભાગે રોકાઈ ના રહે અને બને એટલું પગને લટકાવીને ઓછું બેસવાનું. હા સર. બરાબર. તો અત્યારે ઉંમરની સાથે સાથે આપણે સપોર્ટ લેવો પડશે. તમે 30-40 વર્ષની ઉંમર હોત તો એ બધી તકલીફો ના થાય, પણ હવે કેવું, એક ઉંમરની સાથે સાથે હવે શરીર કેવું ડિજનરેટિવ મોડમાં છે, એટલે પાછું નવું બનાવવામાં થોડો ઓછો વિશ્વાસ કરે. બનાવશે, હા, સર. પણ જેવું 25-30 વર્ષના વ્યક્તિમાં બનાવશે ને એવું 50 વર્ષના વ્યક્તિમાં નહીં બનાવે, હે ને? તો એ એટલે સર વાસ્તવિકતાને પણ જોડે ચાલવાની, હે ને? એટલે સર વેરિકોઝ વેનમાં ઇન્ફેક્શન છે ને સોજો પણ છે. એ ઇન્ફેક્શન બરાબર એટલે પંજાની ઉપર જ છે. એટલે સર વજન આવે ને તો બહુ જ પેઇન એ થાય છે. તમારું જે તમે મને ફોટો મોકલ્યો હતો ને, સ્કિનનું ઇન્ફેક્શન થયું છે. હા સર. એ સ્કિન ઇન્ફેક્શન છે, હે ને? હા. તો સ્કિનના ઇન્ફેક્શનમાં તમારે ઓલમોસ્ટ કેવી ના વસ્તુ સર કરવાની? વેરિકોઝ વેન ને કારણે બ્લેક થઈ ગયું છે. એમ કે એમાં બ્લડ ઉપર વેરિકોઝ વેઇન નથી. એટલે તમે વેરિકોઝ વેઇન થી શું સમજો છો? વેરિકોઝ વેઇન થી એવું કે જે વેન બ્લડ નસ આપણે ઉપર જવું જોઈએ. જે લોહી જે નીચે લઈ આવે, ઉપર લઈ જાય. હા, તો એ છે, પણ તમારા કેસમાં એવું થતું નથી. જે તે જગ્યાએ લોહી ભરાવો રહી જાય, હા. લોહીનો ભરાવો ત્યાં રહી જાય અને લોહી ત્યાં ભરાવાથી સડન ત્યાં થાય. લોહી ગઠ્ઠો એકનું એક થઈ લોહી, ગયો. યસ, એકનું એક લોહી એક જગ્યાએ પડી રહેવાથી ત્યાં સડન ઉત્પન્ન થાય, અને હા. સડન ઉત્પન્ન થવાના લીધે પછી ઇન્ફેક્શન થાય. તો સમજાઈ ગયું? તો હમણાં ટેમ્પરરી તમે મેડિસિનનો સપોર્ટ લો. આફ્ટર ધેટ પગના પંજાને લોહી ભેગું જ નહીં થવા દેવાનું ક્યાંય. પછી તમારે મોજા પહેરવાના, એટલે એ નસો છે ને દબાયેલી રહેશે, અને દબાયેલી રહેશે ને તો ત્યાં ખરાબ લોહી ભેગું થવા દેશે નહીં. બરાબર. એની સાથે સાથે બીજી પણ ધ્યાને રાખશું કે પગ ઊંચા રાખવા, લટકાવીને ન બેસવા, પગના પંજાઓની એક્સરસાઇઝ કરતું રહેવું, બરાબર, જેથી કરીને હા. પગનું બ્લડ સર્ક્યુલેશન રિટર્ન આવતું રહે. તો આપણે આ બધા સિમ્પટમ્સનો સપોર્ટ પણ બોડીને આપતા રહેવું પડશે, રાઈટ? હા. થશે, પણ થઈ જશે. ધીમે 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 પ્રયત્ન કરો. 20 કિલો વધારાનો વજન અને ઘૂંટણની તકલીફ દૂર કરી છે તો એ પણ કરશું જોડે જોડે, બરાબર? રેડી? ચોક્કસ. ઓકે ઓકે, જબરજસ્ત, હે ને? સો ક્લિયર છે અહીંયા સુધી બધાને, હે ને? મીનાબેન, મધુબેન નું રિઝલ્ટ સાંભળ્યું ને? મસ્ત. કેટલો? 20 કિલો વજન ને 8 કિલો 6 કિલો વજન તો અઠવાડિયામાં ઓછું કરી નાખ્યું હતું, કારણ કે વધારે પાણી શરીરમાંથી કાઢી નાખ્યું હતું.
જે હા. સોજા ચડતા હતા ને એ જ ઓછા થઈ ગયા હતા, હે ને? ગજરાબા. તો ગજરાબા ક્યારેક જેના શરીરમાં વધારે પડતું પાણી હશે ને તો પાણી નીકળશે, જેના શરીરમાં વધારે ચરબી હશે તો ચરબી નીકળશે, પણ તમને હલકું ફીલ થવું જોઈએ. ખોરાક તો આજે જરૂરી છે ગજરાબાને, અને કાલે પણ ખાવો જ પડશે. પણ આ બધાય અલગ ઉંમરના છે. ગજરાબા અલગ ઉંમરના છે, મધુબેન અલગ ઉંમરના છે, ગીતાબેન અલગ ઉંમરના છે. તો ગીતાબેનને થાય એવું ગજરાબેનને નહીં થાય, અને ગજરાબેનને થાય એવું ગીતાબેનને નહીં થાય. સમજાય છે? દરેક તમારું બ્લડ ગ્રુપ અલગ છે, ગીતાબેનનું બ્લડ ગ્રુપ અલગ છે, મારું બ્લડ ગ્રુપ અલગ છે. તો આપણે બધાના શરીરમાં અલગ એન્જિન લોહી દોડે છે. આપણા એન્જિનમાં અલગ ઓઇલ દોડે છે. તો સમજો કે એક ઉંમર પ્રમાણે આપણા બોડીથી એક્સેપ્ટેશન રાખવાની. તો અત્યારે આપણી ઉંમરની જરૂરિયાત શું છે કે તો મારી જીવન દવા વગરનું થાય અને ઓછામાં ઓછી તકલીફો પડે મને. સમજાય છે ગજરાબા? હવે એ વસ્તુ તો છે જ નહીં કે હું આ કમ્યુનિટીમાં આવીને પાછો 20 વર્ષનો હતો એમ દોડતો થઈ જાઉં. તો એ ક્યાંય પોસિબલ નથી. ચાહે ગમે એવા વીવીઆઈપી હોસ્પિટલમાં જઈને એડમિટ થઈ જાવ તો દોડતા તો નહીં જ થાવ. પણ હા, એટલું કરજો કે લાઈફસ્ટાઈલને સારી કરીને દવાઓ ઓછી કરી શકશું, જીવન સારું કરી શકશું અને પીડા વગરનું જીવન કરી શકશું. સમજાય છે? તો આટલું થઈ જાય એ ઘણું જ. તકલીફો વેઠવી એના કરતાં તો ખોરાક કાપી અને શરીરને તાજુમાજુ રાખવું. ક્લિયર? ઓકે. તો દરેક વખતે વેટ લોસ અને ફેટ લોસ બંને અલ્ટિમેટલી થશે. તો સૌથી પહેલા આપણો ગોલ એવો હોવો જોઈએ ટ્વિંકલબેન કે બી હેલ્ધી. હું હેલ્ધી કઈ રીતે રહી શકું છું એ મારો ગોલ હોવો જોઈએ, હે ને? તો આજે ટ્વિંકલબેન છોકરાઓને શું ભણાવવાના? આજે શું ટોપિક લેવાના છો? આજે હું ફ્રી છું એટલે આજે લેક્ચર જોઈ શકો છો. આજે તમારે લેક્ચર નથી? ના, ખાલી લેબ જ હોય છે, પ્રેક્ટિકલ લેબ. ઓકે, અરે વાહ, સુપર સુપર. તો અમેઝિંગ. છોકરાઓને આવું આવું વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક કહેતા રહેજો. કોક શું કહેવાય, છોકરાઓને કાંઈક ક્યાંક ખબર પડે, હે ને? તો નથી આપતા, જો કે કોલેજની અંદર ને ક્યાંય હેલ્થ વિશે નોલેજ કોઈ જ નથી આપતું. હેલ્થ વિશેનું નોલેજ તમને ક્યાંય કોઈ નહીં આપે. ગટ સેલ શું કહેવાય, ને ગુડ બેક્ટેરિયા શું કહેવાય, ને પીસીઓડી શું કહેવાય, ને પીસીઓએસ શું કહેવાય. તો આપણે રજા પાડી દેતા હોય કે આજે મને પેટમાં દુખે છે ને એટલે હું કે કોલેજમાં નહીં આવું, સ્કૂલમાં નહીં આવું. પણ શા માટે દુખે છે કે એનો શું ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ, આ બધી વસ્તુ તો તમને આ કમ્યુનિટીમાં જ સમજાવશે, હે ને? તો અનેરી મેડમના મમ્મી છે, તમે કેટલાક દી રાહ જોવાના હજી? હે? અનમ્યુટ કરો, આજે તમારી હારે વાત કરીએ. હાલો, ક્યાં જતા રહ્યા? હા, બીજા નંબરનું બટન દબાવો. યસ 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 યસ. તો હેલો. યસ, ગુડ મોર્નિંગ. હા સર, ગુડ મોર્નિંગ. યસ. તો શું કહેવાય, તમારા મમ્મી જોડે વાત કરી હતી એટલે મેં કીધું લાવો હા. અનમ્યુટ કરું અમને. યસ, ગુડ બોલો મોર્નિંગ બોલો. સર. ગુડ મોર્નિંગ. કેટલા દિવસથી પ્રોગ્રામ જોવો છો તમે? હું અત્યારે 2 દિવસથી વચ્ચે વચ્ચે પાછો ગેપ પડી જાય છે. અચ્છા, એવું હતું એમને. અનેરી મેડમ આજે એમના ફોનમાં ડાઉનલોડ કરી દો ઝૂમ. હા હા સર. એટલે તમારા ફોનમાં નહીં, એમના ફોનમાંથી જ જોશે એટલે એને એમને યાદ હા. રહેશે, હે ને? તો હા. કેવું લાગે છે આ પ્રોગ્રામ, તમને કેવો લાગે છે? મને બહુ સરસ લાગે છે સાહેબ, બધું સાંભળું છું, બધું નવું નવું જાણવા મળે છે. આ વેરીગોઝ વેનનું બી સાંભળ્યું, મને પણ એ તકલીફ છે વેરીગોઝ વેનની. મેં પણ ઓપરેશન કરાયું છે, હા હા હા, ઓકે ઓકે. પણ ફરી પાછી નવેસરથી થાય છે. તો ઈ મેઇન કારણ શું છે, રીઝન શું છે કે વેઇટ? વજન વધારે છે, પાછું મારે હાઈ બીપી રહે છે, કોલેસ્ટ્રોલ છે, હવે પછી એમ મારે કિડનીની નસ બ્લોક થઈ ગઈ છે, તો એમાં સ્ટેન્ડ મુકાયું છે. ડીજે સ્ટેન્ટિંગ કરાવડાયું છે, તો કેટલી બધી આ બધા પાછળનું કારણ શું લાગે છે તમને? શું રીઝન હોઈ શકે? હા, વજન વધારે છે સાહેબ. ખબર છે તોય બધું કરાવડાવવા જાવ છો, બોલો. તોય દવા લેવા જાવ છો, તોય ઓપરેશન કરાવવા જાવ છો, તોય શું કહેવાય કે પાછું વેરિકોઝ વેનનું ઓપરેશન કરાવો છો, તોય કોલેસ્ટ્રોલની બીપીની બધી ગોળીઓ ખાવ છો. ખબર બધાને બધું જ. જો હું ના નથી કહેતો, બધાને ખબર છે ખાવું કેટલું, પાણી કેટલું પીવું, શું કરવું. અહીંયા કોઈ અભણ નથી, બધાને ખબર છે, પણ કરવું નથી. તો હવે શું કરવાનું છે? તમારી જોડે એટલે જ વાત કરી મેં આજે કે મને ડેફિનેટલી ગળે આ તમારો પ્રોગ્રામ જોઈને આ પેલું ડિટોક્સ નું પાણી બનાવીને એવું બધું પીવું છું, તો હજુ મને 1 કિલો જેવું વજન ઉતરી ગયું સાહેબ. આ પ્રોગ્રામ જોઈ જોઈને જાતે કરું છું. પ્રોગ્રામમાં આવી જાવ તો આ બધા ઓપરેશનના ખર્ચા અટકી જાય. સમજ્યા? હે ને? સો પાણી પ્રોગ્રામ ને એવું જોવાનો નથી, પીવાનું પ્રોગ્રામની વધાર્યું, અંદર જ ડિટોક્સ નું એનરોલ પાણી થવાનું છે. પીવું છું. બિલકુલ બિલકુલ બિલકુલ. એમ ના, Yes. સાચી તો વાત છે. વધારે તકલીફો ન વેઠવી પડે, વધારે આપણે બિસ્તર ન પકડવું પડે, એના માટે એક્ટિવ લાઈફસ્ટાઈલ. સવારે અનેરી બીજું સાહેબ, મારા બાબાને છે ને તે આંખમાં તકલીફ છે, લેફ્ટ આઈમાં. એને કંઈક આંખ જામરની ગ્લુકોમાની તકલીફ છે.
એ લગભગ 7મા ધોરણમાં હતો ત્યારથી 7 વર્ષનો હતો ત્યારથી એને તકલીફ છે. એને 9 ઓપરેશન થયા છે. ઝામરનું કર્યું, મોતિયાનું કર્યું, પણ વિઝન કઈ મળતું નથી હજુ એને. તો ક્યારેક ખોરાકથી પણ ટ્રાય કરો. જે વસ્તુ ઓપરેશનથી ના થાય ને એ વસ્તુ ખોરાકથી થાય. ખોરાકથી જ બગડે 9 અને ખોરાકથી જ 9 સારું થાય. ઓપરેશન થઈ ગયા છે ઓલરેડી એના. અને વાળ નાખેલો અને છે સર. આંખમાં વાલ નાખેલો છે. હમ તો જો મને આઈ થિંક એક જુનાગઢની એક બેબી હતી જેને એક આ આંખ છે ને એ આમ અંદર ત્રાસી થઈને આ બાજુ ઘૂસી જતી હતી એકલી એકલી. એના અને ઉપર એ થોડી કંટ્રોલ ત્રાસી થઈ હા ગઈ છે એની એ થોડી આંખ. એનો કંટ્રોલ નતો. આ બાજુ આંખ ફેરવીને આમ જોવે ને તો એ સીધી ના કરી શકે. એ જોવે આમ ને હમ. દેખાય આમ એને હા એવું હા હતું. અને પ્રેશર અમુક વાર વધારે આવે છે આંખનું. હા, આંખનું ઓક્યુલર પ્રેશર એટલે વધારે આવે કે હમ આંખ પ્રોપર મગજ સાથે કોર્ડિનેટ ના કરી શકતી હોય ને જે વસ્તુ જોવાની હોય ને એ જગ્યાએ બીજી જગ્યાએ જોતી હોય એટલે એના ઉપર પ્રેશર વધ્યા કરે. તો હમ એ બેબીને એવું થયું કે એના મમ્મી પપ્પાએ ઓપરેશન કરવાનું ડિસાઈડ કર્યું હતું. ડોક્ટરે કીધું હતું કે એક હમ બાજુના મસલ્સ વીક પડી ગયા છે આંખના, એ ઓપરેટ કરીને બાંધવા પડશે. તો મેં એમને હમ ના પાડી. મેં કીધું જસ્ટ મને 1-2 મહિના આપો. તો 1.5 જ મહિનાની અંદર એ આંખ સીધી થઈ અને અત્યારે ઓપરેશન ટળી ગયું એનું. મેં કીધું 6 વર્ષની બેબી છે તમે એનું ઓપરેશન કરાવીને શું કરશો એમ? હજી તેનું હમ. ભવિષ્ય ક્યાં? અને હે ને? નસ સુકાઈ ગઈ છે એમ કરીને વાલ મુકાવડાવે. વાલ મૂકીને કંઈક 9 વર્ષ થયા આંખમાં. તો બધું કરાવવાથી રિઝલ્ટ શું મળ્યું? કશું જ નહીં સાહેબ. તો પછી કરાયું શા માટે? એટલે વાલ જો ના મૂકે તો એ આંખે બિલકુલ દેખાતું બંધ થઈ જાય એને. અત્યારે કેટલા ટકા દેખાય છે? અત્યારે તો બહુ જ ઓછું સાહેબ. આમ થોડા આટલે દૂર સુધી દેખાય, વધારે નહીં દેખાતું એમ. ઓકે, કઈ નહીં. જો 1-2 દિવસ એમને પણ કહો કે પ્રોગ્રામ જોવે આવે ધેન હમ. કરશે તો વધારે સારું પડશે. બરાબર? તો બરાબર. જ હું હા. રિઝલ્ટ અપાવી શકીશ. હે ને? 2 દિવસ એમને ઓકે પણ કહો કે પ્રોગ્રામમાં આવીને આપણી સાથે એનરોલ થાય. બરાબર? રેડી? સાહેબ. ઓકે. ઓકે. અને તમે પણ તમારે બીજા વેરિકોઝ વેનનું ઓપરેશન કરાવવા નથી જવાનું. ના ના હા, એટલે જલ્દીથી હવે જલ્દી નહીં કરાવ્યું. પહેલી વાર કરાવ્યું એમાં જ 35% આવ્યા છે સાહેબ તો આખા પછી પગમાં. હે ને? તો એ હવે બધી નથી વસ્તુઓ છેડખાની નહીં કરવાની કારણ કે આ બધાના સાઈડ કોમ્પ્લિકેશન્સ બી ઘણા બધા હોય છે. સાચી વાત છે. તો એ બધી વસ્તુથી જેટલા દૂર રહીએ ને એટલું જ સારું છે. સ્ટેન્ડ મુકાયા પછી જ શરીર ખરાબ થઈ ગયું. નહીં તો પહેલા આવું શરીર નતું, પતલું હતું મારું. સ્ટેન્ડ મુકાયા ને પછી જ મારી બોડી વધતી જ જાય છે. હમ હજી પણ આપણી પાસે ઘણો બધો સમય છે. જી સાહેબ. બરાબર? હજી હા પણ સાહેબ. આપણી પાસે ઘણો બધો સમય છે. બધી વસ્તુ ટ્રીટ કરી શકીએ છીએ આપણે. સો હમ. ખાલી બસ અહીંયા આ કોમ્યુનિટીમાં આવો અને લાઈફસ્ટાઈલને રોજ નોલેજની સાથે સાથે ઇમ્પ્રૂવ કરો. બરાબર? બરાબર છે. હા જી. ઓકે ઓકે. ઓકે. તો થેન્ક યુ ચલો, સાહેબ. વેલકમ. મસ્ત મજાના સોંગ સાથે ટાટા બાય બાય કરીએ હવે કારણ કે રોજ હું બહુ બધો ટાઈમ લઈ લઉં છું બધાનો. અને કોચ પાછા, બધા કોચ આ લિંકની અંદર પાછા આવશે.